જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહેશે. તો વાગી ગયા છે 9:25. 1 મિનિટની વાર છે, જોઈ શકો. ને ત્યારબાદ આપણા હનુમાનજી મહારાજ તમે જોતા જશો. એટલે અહીંયા આપણા ઠાકોરજી છે, પાછળ દશામાં છે, જોઈ શકો છો. શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, અહીંયા આપણા બુદ્ધ ભવાની માં, અહીંયા આપણી હનુમાન ચાલીસા છે, અહીંયા આપણા બુદ્ધ ભવાની માં, અહીંયા આપણા ચામુંડમાં છે, અને અહીંયા પણ આપણે બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે. તમે જોતા જશો, હરેક ભગવાન છે, ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે, જોઈ શકો છો. અને ભાઈ વાત કરીને તો કે ભાઈ આપણું કાલે ટેબલ તૂટી ગયું છે. તો એવું છે કે ભાઈ વજન આવ્યો હોય તોય તૂટી ગયું હોય, એવું ન હોય કે ભાઈ વજન ન હોય. તો ટૂંકમાં કેવું છે, આખું નથી તૂટ્યું, ઉપરથી તિરાડ પડી ગઈ. તો હું તમને દેખાડી દઉં, વિડીયોમાં બન્યા જોઈ લ્યો છે. ખાલી આટલી તિરાડ છે, જોઈ લ્યો, બાકી આખું નથી તૂટ્યું, જોઈ લ્યો છે. ને ત્યારબાદ તમે જોતા હશો કે આ અવાજ જેસીબીનો જોઈ લ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો નાસ્તો થઈ ગયો તમારે? ઓ કરી લીધો. શું કર્યું? આ તો ઓલા ઘઉં બાજરા સાંજે ઢેબરા કર્યા હતા ને એ ખાઈ લીધા. ઓકે. અને વાત કરીને તો ભાઈ એવું છે કે સામે એવું થતું હતું કે એ લોકો 3 જણા હતા, અને થતું એવું કે લગભગ મહિનો કે 1.5 મહિના જેવું થઈ ગયું, અને એને થોડુંક જ કામ કર્યું હતું. તો આજે જેસીબી આવી ગયું પાડવા માટે. તો તમને દેખાડી દો. આજનું વાતાવરણ જોઈ શકો છો, વરસાદ આવે એવું. ફોર્મ જોવો તો ઠંડુ ઠંડુ છે, અને સામેનો વ્યૂ જુઓ, ખતરનાક. ફરતી બાજુ ઝાડવા જોઈ શકો છો. અને હું તમને વાત કરતો હતો કે ભાઈ આમાં એક્ઝેક્ટ સામેની બિલ્ડિંગની અત્યારે શું છે કે એ લોકોએ શરૂઆત કરી છે સામેથી, એટલે પાછળની સાઈડથી પાડવાની. જોઈ લ્યો, આટલું એ લોકોએ પાડ્યું છે. તો કેવું છે કે આજ આવ્યા નથી દેખાતું કોઈ છે. તો ભાઈ કેવું છે કે ભાઈ ગરમી જ હમણાં એવી પડે છે. આપણે તો શું છે કે ઘણી વાર એમ કે ભાઈ રહેવાતું નથી, પણ શું છે કે હજી વરસાદ છે પણ થોડો ઘણો આમ જોઈ એવો નથી. અને વાત કરીને તો તુલસીજીની જોઈ શકો છો તમે, જોઈ લો. અને આપણી બાલ્કની જોઈ લ્યો કેટલી ચોખ્ખાઈ છે, જોઈ લ્યો છે. અને અહીંયા આપણા પગ લૂછણિયા મેં તમને વાત કરી હતી ને, આપણે શું છે કે 8 દિવસે ધોઈ નાખીએ છીએ. ટૂંકમાં શું છે કે મેલા હોય ને એટલે, અને ઘણાય તો ધોતાય ન હોય. આપણે શું છે કે ધોઈ નાખીએ એટલે ચોખ્ખા રહીએ ટૂંકમાં એમ. અને આજની રસોઈ શું? આજની રસોઈ દાળ ભાત શાક, આખા રીંગણાનું શાક, પપૈયાનો સંભારો. ઓકે. ત્યારબાદ સામેનો નજારો જોઈ લો, એક્ઝેક્ટ સંસ્કાર સામે જોઈ શકો છો. અને વાત કરીને તો કે ભાઈ અહીંયા સુધી પ્રકાશ આવતો હોય સૂર્યનારાયણ, આજ નથી. ટૂંકમાં સૂર્યનારાયણ ભગવાન ઢંકાઈ ગયા, જોઈ શકો છો. અને વાત કરીને તો કે ભાઈ જોઈ શકો છો. અને તમે જોતા જશો
અમારે અહીંયા ગ્રીનરી જો ઝાડવા જોઈ લો. ઘણા એમ કહે કે ભાઈ સોસાયટીમાં ઝાડવા જ નથી, પણ અમારે અહીંયા દેખાડી દઉં તમને, જોઈ લ્યો. છેક ખૂણેથી ચાલુ થાય છે થી અહીંયા સુધી થાય છે ચાલુ, જોઈ શકો છો, જોઈ લ્યો છે. ને ઘણા એમ કહેતા હોય પર્યાવરણ હોય ને તો સારું, પણ અમારે તો શું છે કે અહીંયા ઝાડવા હોય જ છે, જોઈ લ્યો છે. અને આમાં મધ ફૂડો હતો, અત્યારે બધોય ઉડી ગયો છે જ નહીં, જોઈ લ્યો. અને હું તમને આવાજ સંભળાવું જેસીબીને. છે બીજી વસ્તુ કે ભાઈ આપણા રોહિત શર્માએ શું છે કે ભાઈ સદી મારી ને તો ઘણા એવું કહે કે ભાઈ હાલો સિરીઝ તો ન જીતા પણ સદી તો મારી ને એમ. અને નીચે બેવા જવાના નીચે અત્યારમાં ટાઈમ ન હોય, અત્યારે બધાને કામ હોય છે, અત્યારે નથી બેસતા કોઈ, સાંજે જ બેસીએ. ઓકે. અત્યારે આના જેવું કાં બપોરે ના. હલો, હા બરોબર. હું જમો જો જમી લેવા આવી ગયો હતો, દાળ ભાત શાક સંભારો ખાઈ લીધું, થોડુંક જ રહ્યું. તો અથાણું કેમ નથી લીધું ભાઈ? અથાણું તો એ ખાઈ લીધું બધું. અને ગોળ કેમ નથી ખાધો? ગોળ ન ભાવે મને, ગોળ નથી ખાતો. છાશ પીવો? શાક તો હારી બધું જમી લેવા આવ્યું હોય. અમે ભાઈ હતા મોડા છે લીડિયાવાળા, એટલે મોડું થઈ ગયું એને. ઓકે, એ જમી લીધું હતું. ઓકે. મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, નવા હોય તો બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નવા વિડીયોની નોટિફિકેશન આવે. જય ભારત.